જય દ્વારકાધીશ મિત્રો, આજે વરસાદ રહ્યો છે તો ખેતરે આવ્યા છે તો ખેતર કામ વિશે તમને જણાવવાના છે, આ વિડીયોમાં બતાવવાના છે, તો વિડીયોમાં બનાવી રહેજો। આપણે 4 દિવસથી લગાતાર દિવસ અને રાત વરસાદ સખત ચાલુ જ હતો, તો આજે વરસાદે વિરામ લીધો છે। તો આપણે આ 5 વીઘાનું ખેતર છે, આ મિત્રો તમે જોઈ શકો છો, આપણું 5 વીઘાનું ખેતર છે। તો આમાં આપણે 32 નંબરની મગફળી કરી હતી। તો આ 32 નંબર 5 વીઘામાં કરી હતી તે તો આપણે કમ્પ્લીટ સાસવી લીધી છે, કારણ કે મગફળી સાસવી લીધી છે અને તેનો પાલો હતો તે પણ સસવાઈ ગયો છે, કારણ કે હવે એમાં ખાલી ધૂળનો ઢગલો હતો, તેમાં બિયા હતા, એ ખાલી વીણવાના બાકી હતા। તો આ આપણે તમે માંડવી જોઈ શકો છો, આ આપણી માંડવી છે। તો આ માંડવી આપણે અત્યારે તો બધી કપાસની અહીં બાજુમાં આપણે કપાસ છે, 2 વીઘાનો કપાસ કરેલો છે। તો તેમાં એક માંડવી કરી હતી, તો ત્યાંથી આપણે માંડવી પહેલાં ઉપાડી, ત્યારે તો કંઈ વરસાદનું વાતાવરણ કે એવું કંઈ નહોતું, તો માંડવી ઉપાડી અને અહીંયા ખેતર ખાલી થઈ ગયું હતું। તો અમે કહીએ કે હવે ઠોરાય પાર નહીં આવે, તો આપણે ફેસરવે કાઢી નાખ્યું। તો અહીંયા બધી માંડવી મોટલીએ 2 થી 3 ખેતરોને ટપાડી અને મોટલીએ હારી હતી। તો અચાનક વરસાદ આવ્યો, રાત્રે 10 થી 11 વાગ્યાના ગાળામાં વરસાદ આવ્યો, 4 થી શરૂ થયો, 4 દિવસ અને રાતનો લગાતાર વરસાદ ચાલુ જ હતો। તો આજે વરસાદ રહ્યો છે, તો પછી આપણે બીજું કંઈ કામ તો ખેતરમાં થાય એમ નહોતું, તો આપણે પછી આ માંડવી ઠોરવાનું ચાલુ કરી દીધું, કારણ કે ફેસરુની ને વાટ જોવું તો કંઈ આમાં કંઈ ભેગું નહીં થાય ને। અત્યારે પણ આમાં દોડવા તો ઉગવા જ માંડ્યા છે અને કાળી મેં માંડવી થઈ ગઈ છે। હવે આમાં ઢોર બોરનું ને બધું આમ કંઈ હદરે એવું નથી, ઢોરનો નિરણ પૂરો ને બધું બગડી ગયું છે। તો આપણે હવે માંડવી ઠોરીએ છીએ, આવું બાસ્કું રાખ્યું છે અને આમાં નાખતા જઈએ છીએ, કારણ કે દોડવાય કાળા મેં થઈ ગયા છે। દાંતેડું રાખ્યું છે, તો દાંતેડાથી આ ખતરતા જઈએ, કારણ કે જીવ જનાવર ન હોય તેના માટે આવું રીતે ખોડતા જઈએ અને માંડવી ઠોરતા જઈએ। હવે જ્યારે ઠોરાય ત્યારે, બાકી તો આમાં બીજું તો કંઈ હદરવાનું નથી। તો હવે તમને બિયાનો ઢેગલો બાકી હતો તે તમને બતાવી દઈએ। એટલી માંડવી આપણે હોરી નાખી છે, આ માંડવીના ડાળા હતા તે કાળા મેં થઈ ગયા છે, તો આને આપણે ધીમે ધીમે કરી અને હોરી નાખ્યા છે। અને આ આપણી માંડવી છે, બીજી વાડીએ ધોઈને મૂકી છે, અને આ આપણે બપોર પછીની હોરી છે। તો આ જો કાળી મેં થઈ ગઈ છે અને આવી રીતે ધૂળ છે। તો હવે આને આગળ વાડીએ જાહો એટલે કુંડામાં અલગ પાણી લઈ અને ધોઈ નાખશું। 30 નંબરનો ધૂળનો ઢગલો છે, તો આમાં ઘણા બધી બિયા હતા, તો આપણે સમય ન મળ્યો એટલે આપણે વીણા ન હતા। તો અત્યારે આ બધાય બિયા જો આ મિત્રો, આ બધાય બિયા એક બિયું ઉગી ગયું છે। તો અત્યારે આ ઘાણીમાં કે કહેવાયમાં કામ નહીં લાગે, આ કોરાડમાં વીણા હોત તો તે ઘાણીના તેલમાં ને બધીમાં ઉપયોગ લાગત, પણ અત્યારે હવે પછી આ બધાય બિયા એક બિયું ઉગી ગયું છે, તો હવે કાંઈ પણ કામ નહીં લાગે મિત્રો। તો હવે આપણે વાડીએ પૂગી ગયા છે અને આ માંડવી પણ વાડીએ પુગાડી દીધી છે। તો હવે આપણે ઘેર જવાનો સમય થઈ ગયો છે, તો આ માંડવીને આપણે ધોવાની છે। તો આ આપણે બેરલ એક લીધું છે, તો આમાં પાણી ભરેલું છે, તો આ પાણીમાં આપણે ઘણી બધી માંડવી એકહારે નાખી દઈશું। તો આવી રીતના 4-5 ડોથા નાખી અને આને ધોશું। આવી રીતના આપણે 4-5 વખત આમ આવી રીતના કરશું એટલે ધોવાઈ જશે માંડવી, કારણ કે હવે ઘેર જવાનો સમય થઈ ગયો છે। તો હવે આને આપણે રોવવી પણ પડશે, કારણ કે ભેગી રાખ્યું તો ઉગવાનું પ્રમાણ વધી જશે, કારણ કે આમાં અડધા દોડવા ઉગી તો ગયા જ છે, પણ હવે આને ભેગી રાખ્યું તો બધાય દોડવા ઉગી જશે। તો આપણે આ માંડવી ધોવાઈ ગઈ છે, તો હવે આપણે થોડુંક પાણી નીઝરીને અને આમાં તગારમાં ભરી દઈએ। આવી રીતના આપણે તગારું ભરી દઈશું। હવે મિત્રો આપણે આને છે ને આપણે વેહરીમાં નાખવાની છે, તો વેહરીમાં રોવી દેવું। તો મિત્રો તો હવે આપણે આ નળિયાવાળું મકાન છે, તો આમાં વરસાદના કારણે પાણી પડે છે, તો પાણી પડે તો આપણે નીચે તો માંડવી નહીં રોવી શકીએ, તો એના માટે આપણે આ ખાટલો લીધો છે, અને ખાટલામાં આપણે ખાટલા ઉપર પાથર્યું છે આ ઓઢણી છે, તેનો કટકો પાથર્યો છે, તો તેમાં આપણે આ માંડવી નાખી દઈશું, કારણ કે આ કટકામાં છે ને આનું પાણી જેટલું પણ હશે ને એ સુહાઈને નીચે વહી જશે, અને અઢીવટો પાથરો હોત તો તેનું પાણી સુહાત નહીં, તે અઢીવટામાં જ રહે, તે હાટો આપણે આ ઓઢણીનો ઉપયોગ કર્યો છે। તો આવી રીતના આપણે ધોતા જશું અને માંડવી નાખતા જશું।